ટીવી સરદારસિંહ રાણાની 156મી જન્મ જયંતિની ઉજવણી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અર્પણ કરી પુષ્પાંજલિ। ગુજરાત વિધાનસભા ખાતે દેશની આઝાદીના પ્રખર લડવૈયા અને ક્રાંતિવીર સરદારસિંહ રાણાની 156મી જન્મ જયંતિ નિમિત્તે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના પોડિયમ ખાતે મહાન સ્વાતંત્ર્ય સેનાનીના તેલચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સર્વોચ્ચ બલિદાન અને રાષ્ટ્રપ્રેમને ભાવભીની અંજલિ આપી હતી। આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે સરદારસિંહ રાણાએ સ્વતંત્રતા પૂર્વે જ વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશની અસ્મિતાને ઉજાગર કરી હતી। શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા બાદ તેમણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કર્યું હતું। વિશેષ રૂપે મેડમ ભીખાજી કામા સાથે મળીને જર્મનીમાં સૌપ્રથમ વખત તિરંગો ફરકાવવામાં તેમનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની આઝાદીનો બુલંદ અવાજ બન્યો હતો। પોતાના અંગત સુખને ત્યાગીને આવનારી પેઢીઓ સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ શકે તે માટે જીવન સમર્પિત કરનારા ક્રાંતિવીરના આદર્શોને આત્મસાત કરવા અધ્યક્ષે આજની યુવા પેઢીને આહ્વાન કર્યું હતું। આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં વિધાનસભાના સચિવ સીબી પંડ્યા સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ, સચિવાલયના કર્મચારીઓ અને ગ્રીન વેલી શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ મહાન દેશભક્તને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી।